NAUના એગ્રીકલ્ચર નવસારીમાં ફાર્મ ઉપર બરાબર આખું કઈ રીતના પ્રોસેસ છે જે કરવાની છે. આપણે ઘણા સમય પછી આપણો વ્લોગ આવ્યો છે યુટ્યુબમાં, કેમ કે હમણાં અમારે એક્ઝામ શરૂ છે બરાબર, એટલે પાસ થવા એટલું વાંચવું તો પડે ને પાછું, નકર ફેલ થઈ જાય ને કે આમાં તો શું કંઈ મળે નહીં, તો પછી તો બાવાના બે પકડે એવું થાય બરાબર. તો આપણે આખું આ ફાર્મ છે જે તમને બતાવી રહ્યું છે બરાબર. આમાં જો લાઈન છે બરાબર, આ સીધી દોડ લાઈન, જો આ લાઈન છે ને દોરી નાખીને કરેલી છે, બાકી આમાં હાથે કાંઈ લાઈન બાઈન થાય નહીં આ સ્ટુડન્ટથી બરાબર. આ તમને બતાવવાનું છે કે એ લાઈન શેની માટેની છે, આની અંદર શું વાવેલું છે અને કઈ રીતના શું આની પ્રોસેસ કરેલી છે બધું બતાવવાનું છે બરાબર. તો એકચ્યુઅલીમાં આ છે ને આ ડિપાર્ટમેન્ટ છે ને એગ્રીકલ્ચરવાળાનો છે બરાબર, અમારી ડિપાર્ટમેન્ટ નહીં, અમે તો વેટનરીવાળા છીએ. આની અંદર છે ને રાઈસનું ઓલું કરેલું છે, રોપેલા છે હજી જસ્ટ હજી થોડાક સમય પહેલાં જ, હજી કાલે જ્યારે આવ્યો ને ત્યાં રોપવાનું શરૂ હતું બરાબર. આ આખા તેના સ્ટુડન્ટ દ્વારા કરેલું છે, ક્લાસના જે બે ફાઇનલ યરના ઇન્ટર્નશીપના જે સ્ટુડન્ટ હોય ને એનું આખું આ ફાર્મ તમને આખું બતાવજો. આખું છે ને આ ચોરસ છે ને ફરતે બોર્ડરવાળું, એ પર્ટિક્યુલર ક્લાસ વાઇઝ એક સ્ટુડન્ટ આખા ગ્રુપને આપેલું હોય. તો એ લોકોને અત્યારે છે રોપવાથી લઈને છે લણણી સુધીની તમામ ધ્યાન રાખવાનું કે કઈ રીતના હાર્વેસ્ટિંગ કરવાનું છે એનું, પછી કઈ દવા છાંટવાની છે, કઈ રીતનું શું છે, પછી ડિઝીઝ કઈ આવે છે, એ બધું ધ્યાન રાખવાનું છે. એ બધું તમને આગળ છે ને લોગમાં આપણે બતાવવાનું છે બરાબર. તો તમે હવે આપણે કોમેન્ટ કરો કે તમને કઈ રીતના લોગ આપણા જોવા ગમે છે બરાબર. આજ આપણી સાથે જો નિસર્ગભાઈ આવેલા છે લોગમાં બરાબર, મજામાં. આ આપણે એથ્લેટિક્સ છે બરાબર, એક 5 કિલોમીટર દોડી જાય બરાબર, 5 મિનિટની અંદર 5 કિલોમીટર દોડે છે. મસ્તી નહીં કરતો, ફાંકા નહીં મળતો, સાચું છે જે છે. કેટલી મિનિટમાં 5 કિલોમીટર પૂરું કરે તું? 22 મિનિટમાં 5 કિલોમીટર ભાઈ પૂરું કરે બરાબર. તમે કોમેન્ટ કરો તો આપણો વિડીયો બનાવી દેશો સ્પેશિયલી કે કઈ રીતના એ દોડે છે, સ્ટેટસ તમારે જોતી હોય ની પાસેથી, જોતી હોય તો કહી દેજો બરાબર. આનું જો તમને માહિતી મળી જશે, આપણે પર્સનલી વિડીયો બનાવશું બરાબર કે કઈ રીતના દોડે છે ભાઈ આગળ. તમારી ત્યાં તમે આ વિડીયો આપણો ક્યાંથી જોવો છો એ કોમેન્ટમાં લખો, અને તમારે અહીંયા વરસાદ કેટલો છે એ પહેલાં જણાવો અમને, કેમ કે નવસારીમાં અમારે વરસાદ તો બહુ છે, તમે જોઈ શકો છો. જો કંટાળી જાય વરસાદ થયો, કેટલું પાણી ભર્યું સખત થાય કે મહિના દિવસથી એમ કહો ને તો સખત મહિના દિવસથી કન્ટિન્યુઅસલી વરસાદ અહીંયા સ્ટાર્ટ છે બરાબર. આ જો આખા હજી ખેતર છે ને પાણીના ભરેલા છે, હજી આજે જસ્ટ નથી વરસાદ આવ્યો, બાકી કાલ તો હતો જ. હવે લાગે તો છે વરસાદ વાદળ ઉપર જોતા કે વરસાદ આવશે હવે. હરિયાળી તો જો તમે સ્વર્ગમાં આવ્યો ને એવો તમને અહેસાસ થાય બધો. હા, અહીંયા તમારે બીજે જવાની જરૂર નથી, અહીંયા સ્વર્ગ જોતું હોય ને તો ઘડીક વાર અહીંયા શાંતિ જોવો ને તો અહીંયા આવતું રહેવાનું. આખા બધાની અંદર છે ને રાઈસનું તે પ્લાન્ટેશન કરેલું છે. આ ઓલા જે આપણે વ્લોગની સ્ટાર્ટિંગમાં જે તમને બતાવ્યા હતા ને પેલી જગ્યાએ, એ હજી જસ્ટ હજી કાલ અથવા 2 દિવસમાં જ એલા કરેલા છે પ્લાન્ટિંગ, અને આને લગભગ 10 દિવસ જેવું થઈ ગયું છે, 10 થી 15 દિવસ સુધી. આ જો મેનલી આમાં જો બધા નામ ઓલું એનું છે ને આઈડેન્ટિફિકેશન કરેલું છે, જેથી કે આ કઈ બ્રીડ છે શું છે એ બધું ખબર પડે, અને આ ફર્ધર એના ક્લાસિફિકેશન કરેલું છે કે પછી એને હાર્વેસ્ટિંગ માટે અને માર્કેટમાં વેચવી હોય તો ખબર પડે કે કઈ બ્રીડ છે, એ કેટલું ઉત્પાદન કરે છે અને કઈ રીતનું એનું વર્ક આખું કરે છે, અને એ વરસાદની અંદર કઈ રીતના સર્વાઈવ કરે છે, એની બધી ઇન્ફોર્મેશન માટે આ નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી આ પ્રોફેસરો અને સ્ટુડન્ટના એક્સપેરિમેન્ટ થતા હોય છે, એના આખા ફાર્મ આવેલા છે. જોઈ શકો છો તમે એકવાર અહીં જુઓ પાછળ ગ્રીન જ્યાં જુઓ ત્યાં જુઓ. આ પાછું અહીંયા આપણે સુગર કેન છે, એટલે કે શેરડી છે. આ ક્યારેક અમે ખાવા આવી જઈએ અહીંયા, પણ હજી તો કાચી છે, બાકી આ પાકે ત્યારે મજા આવે ખાવાની એમ. આ મેનલી તો આ વેચવા માટે કરેલું છે. હવે તમને આગળ વ્લોગમાં બતાવીએ કે અહીંના ફાર્મર અથવા અહીંયા જે વર્કર કામ કરતા હોય કઈ ટાઈપના ટ્રેક્ટર યુઝ કરતા હોય છે. તો તમને બતાવીએ કે આ ટ્રેક્ટર કઈ ટાઈપના હોય છે અને કઈ રીતના ચલાવવાનું હોય છે બરાબર. ચલાવવા તો નહીં મળે કેમ કે આપણી જોડે ચાવી નથી અને પરમિશન બી નથી, તો જસ્ટ ખાલી તમને ટ્રેક્ટરનો એક વિડીયોમાં ખાલી લઈ લઈએ ક્લિપ. આ રોટાવેટર છે આખું બરાબર. આમાં ખાલી કાદો જો ગારો જો કેટલો ભાઈ, આમાં ખાલી આ સીટ અહીં બેસવાની હોય ને જગ્યા એ બી નથી સારી રહી બરાબર. આ કઈ કંપનીની છે તો કોમેન્ટ કરો. તમારે ત્યાં આવું ટ્રેક્ટર છે કે નથી? મારે ત્યાં આવું નથી, મારે બીજું કલરનું છે.
આ લારી છે આખી, બરાબર. જો અહીંયા આગળ આ બધા પતરા પડ્યા છે. જો મેં તમને વાત કરી ને થોડી વાર પહેલાં, પેલા પ્લાન્ટેશનની અંદર જે છે ને આઈડેન્ટિફિકેશન આ રીતનું કરવામાં આવે, S1 T1. તમે 11 ભણતા હશો ને બધા, એટલે મેન્ડલના લો અને એવું બધું એ ટાઈપનું આવે. જો અહીં તમને ઝૂમ કરીને થોડુંક બતાવું, અહીંયા બતાવી દો. જો અહીંયા આખું હાર્વેસ્ટિંગ માટેનું આખું આ પ્લાન્ટેશન કરવાનું, એની માટેનો આખા રોપા ઉછેર કરેલો છે. જો અને આ આવડવા છે ને, આવડવા જે આની અંદર છે ને મેન તો ઓલું જે તમારે આ આપણે રાઈસ ઉગાડવાના આવે ને એના બીજ અંદર નાખવાના આવે. આની અંદર આખું પેક કરવાના આવે, આ રીતનું આખું આ સિસ્ટમ આખું. આની અંદર અળસિયાનું જે ખાતર આવે ને સેન્દ્રિક, એ ખાતરનું નાખેલું હોય છે. તો તમને ઓલું બીજું ટ્રેક્ટર બતાવીએ અહીંયા. એક નંબરનું ટ્રેક્ટર આ પેલું ટ્રેક્ટર છે. આ બીજું જોન્ડિયા ટ્રેક્ટર છે, 45નું છે. 45નું ટ્રેક્ટર કેટલાનું? જોન્ડિયાર 45નું છે. તો આ કમ્પ્લીટ છે. કન્ડિશન આની સારી છે થોડીક, આને કિચ્છડ ગારો કિચ્છડ નથી, બહુ ઓછો છે એમ. હો લેવું છે તમારે તો કોમેન્ટ કરજો, આપણે વેચતા નથી. આ નાનું ટ્રેક્ટર છે, મિની ટ્રેક્ટર કહેવાય, મિની. તો આ વ્હીલનો યુઝ શું થાય ખબર? આ ગારામાં ખૂટી ન જાય કે ને એટલા માટે વ્હીલનો યુઝ થાય ટાઈપનો. તો વ્હીલનો આ લોખંડ નાખા આવે આમાં, ઓલા આપણા આપણે શું રબરના નથી આવતા. પછી આ લારી છે ને, લારી એનો યુઝ શું થાય ખબર? આ લારીમાં બધું સામાન લઈ જવાનું, સ્ટુડન્ટ પાસે છે ને આ બધું આમાં બધું મુકાવવાનું હોય, આનાથી બધા પૂડાને બધું ફેરવવાનું. આ ટ્રેક્ટર છે, જો અમારા રાકેશભાઈને આવું ટ્રેક્ટર છે, આવડવા આ પાવર ટ્રેક છે, બરાબર. તમને તો આપણે ટ્રેક્ટર બતાવી દીધા છે કોલેજના જે છે. હજી તો આ એક જ ખાલી ડિપાર્ટમેન્ટ આવ્યા રાઈસવાળા. આવો તો અહીંયા કેટલા બી ડિપાર્ટમેન્ટ છે. જુઓ તમને નજીકથી આ બતાવશે. આ કઈ રીતના આનું આખું પ્લાન્ટેશન કરવાનું, રાઈસનું નજીકથી બતાવે. જો નાના નાના સ્ક્વેર ટાઈપના, અલગ અલગ કેરા ટાઈપના. અમારે ત્યાં ભાવનગરમાં ને કેરા કહે, બરાબર. એટલે અહીંયા શું કહે મને ખબર નથી, એટલે આને હું કેરા જ કહું છું. એ બનાવેલા છે. પછી આમાંથી છે ને આ કલેક્ટ કરવામાં આવશે એક અલગ ટૂંકમાં થેલીમાં છે, અથવા બાંધવામાં પૂરી બાંધીને કલેક્ટ કરવામાં આવશે. અને પછી એનું આપણે વાવવામાં આવશે અલગ અલગ જગ્યાએ. જો તમને અહીંયા છે ને એક છે બતાવું કઈ રીતના આખું હોય ને પૂળો, એનો રીતના અલગ અલગ પૂળા બનાવવામાં આવે. પછી જો આ રીતના જો આને હાર્વેસ્ટિંગ કરી દો, વાવી દો, પ્લાન્ટેશન કરી દેવામાં આખી ઓલામાં ખેતરમાં. તો રાઈસની એક ખાસિયત છે કે આને છે ને પાણી છે ને કમ્પ્લીટલું, આને જ્યાં સુધી વિકાસ એનો પૂરો ન થઈ રહે ને ત્યાં સુધી એને છે ને એને ગ્રોવિંગ માટે છે ને એને પાણી રહેવું જરૂરી છે. તમે એકવાર જોઈ તો જોવા, નજારો તો જોવાનો. હા 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 હા, અદ્ભુત છે, અદ્ભુત છે. આ કુદરતની દેન અદ્ભુત છે બધી. આ જોવા પ્લાન્ટેશન આખું બધું, પરમ શાંતિ, પરમ શાંતિ. ચાલો કોમેન્ટમાં લખી દો ઓમ શાંતિ ઓમ. ક્યાંથી તમે જો ને ખાસ કરજો કોમેન્ટ, બરાબર. જસ્ટ ચિલ બ્રો. આના ઓલા તમને બધું બતાવી દઈએ, જેટલો પ્રયત્ન થાય છે એટલો બતાવી દઈએ છીએ. આગળ જઈએ છીએ વ્લોગમાં, તમે બની ધીરે ધીરે હાલને થાકી જઈએ. એક તો બપોરથીનું જમ્યા નથી ને હજી. એક્ઝામમાં મરાઈ ગયા અમે તો. મેસનું નથી ભાવતું એમ કે છે ભાઈ. પવન બહુ છે એટલે આપણા વાળ તો હરખા નથી રહેતા. એમ પણ મારા કોઈ દે નહીં રહેતા, પવન હોય કે ન હોય પણ કાંઈ ન ફેર પડે. ઇન્ટરેસ્ટિંગ પાર્ટ બતાવવાનો હતો ને લોગમાં, આપણે ત્યાં જવાનું કેન્સલ થયું ક્યાં કે કેમ કે ત્યાંના પ્રોફેસર આવી ગયા અને અમને ના પડી કે તમારે ત્યાં જવાનું નથી. અમે નીકળ્યા, અમારે શું ફેર પડે બીજી જગ્યાએ. આપણે તો દીના ક્યાં દુકાળ છે, શું કેવું નીશું તારું? બરાબર, આપણી પાસે ટાઈમ છે, ફૂલ ટાઈમ છે. ટાઈમની કમી છે જ નહીં હમણાં. 5 વર્ષ માટે ટાઈમ ફૂલે ફૂલ છે આપણી પાસે. ચીલ કરો, ચીલ મારો. અને બાકી ઓલી રીલ્સમાં કેવું શું ચમ થપાક તક કેવું મને એની ખબર નહીં પડતી, ખબર નહીં પડતી. લે એવું છે બધું. ચાલો તો બીજું લોકેશન બતાવીએ. એમાં શું તમને આપણે એકવાર જોઈ લો, તમે વ્યૂ જોઈ લો ખાલી. એ બધો જો હા હા હા, અદ્ભુત છે. આપણે સાયકલ પડી છે અહીંયા, જુઓ પાણી પણ છે. યારે તો ચાલો તમને બીજું લોકેશન બતાવીએ હવે.